ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। જાતીય શિક્ષણ મૌન નહીં, નિષ્ણાતો સાથે પેનલ ડિસ્કશન અને નો યોરસેલ્ફ પુસ્તકનું લોકાર્પણ। સમાજમાં વર્ષોથી જાતીય શિક્ષણ પ્રત્યે પ્રવર્તતી ઓછી સમજણ, સંકોચ અને મૌનને તોડવાના એક ક્રાંતિકારી ઉદ્દેશ્ય સાથે ઝેડકેટ ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ પુસ્તક વિમોચન કાર્યક્રમ અને પેનલ ડિસ્કશન અમદાવાદ ખાતે યોજાયું હતું। આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભારતભરમાં સેક્સ એજ્યુકેશન ક્ષેત્રના અગ્રણી વિદ્વાન પ્રાધ્યાપક ડોક્ટર ભદ્રાયુ વચરાજાની લિખિત પુસ્તક નો યોરસેલ્ફનું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન વિશેષ પેનલ ડિસ્કશનમાં તબીબી અને માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો વચ્ચે ખૂબ જ ગહન અને અર્થપૂર્ણ સંવાદ યોજાયો હતો, જેનું સંચાલન તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ ભદ્રાયુ વચરાજાની છે અને મેં શિક્ષણમાં મારી જિંદગી વિતાવી છે। પ્રાથમિક શિક્ષકથી લઈને કુલપતિ સુધીના હોદ્દાઓ ઉપર રહેવાનું ભાગ્ય મને મળ્યું છે। મેં આજથી 38 વર્ષ પહેલાં ડૉક્ટરેટ કર્યું અને એ સમયમાં તો જેનો ચર્ચા ન થઈ શકે એવા સેક્સ એજ્યુકેશનના વિષય ઉપર પીએચડી કર્યું। સેક્સ એજ્યુકેશન ઉપર પીએચડી કરવાનું કારણ એ હતું કે આપણા બાળકોને, આપણા યુવાનોને આ શિક્ષણ આપવું જોઈએ કે ન આપવું જોઈએ, આપે તો કોણ આપે, આપે તો કેટલું આપે, એવી ચર્ચાઓ બહુ ચાલી। પણ મેં એવો પ્રયાસ કર્યો કે હું પોતે જ આપવા માગતો હોઉં તો કયા કયા મુદ્દાઓને મારે સામેલ કરવા જોઈએ, જેમાં વૈજ્ઞાનિક વિગતો ચોક્કસ આવે પણ સાથે સાથે કોઈ એવી વાત ન આવે કે જેથી કરીને આ જે ગ્રુપ છે એ ડિસ્ટર્બ થાય। એ રિસર્ચમાં મારું જે સેલ્ફ લર્નિંગ મટીરિયલ હતું, સ્વ અધ્યયન સાહિત્ય, જેના ઉપર મેં ગામડાના, શહેરના, મેટ્રોના વિદ્યાર્થીઓ ઉપર એક્સપેરિમેન્ટલ રિસર્ચ કર્યું અને પ્રૂવ કર્યું કે આ જે મટીરિયલ છે એ એકદમ વેલિડ છે। એનું પુસ્તક તૈયાર થયું, એનું નામ તું મારી જાતને ઓળખો। એની લગભગ 12 આવૃત્તિઓ થઈ। ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 4 આવૃત્તિ એની કરી અને પછીથી અત્યારનો પ્રવાહ એવો છે કે આપણે ઇંગ્લિશ તરફ વધુ વળ્યા છીએ, અંગ્રેજી માધ્યમમાં વધુ આપણા સંતાનો છે, એટલે માતા પિતાને પણ વાત કરવી હોય અંગ્રેજીમાં તો કેમ કરે, એટલે એ પુસ્તકનું અંગ્રેજી કર્યું, નો યોર સેલ્ફ કરીને, અને ઝેડકેટ પબ્લિકેશન દ્વારા એ પબ્લિશ થયું। એનો આજનો કાર્યક્રમ છે।